ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છ કાઠિયાવાડની અંદર ગામની અંદર ખેડૂતોના ખેતરની અંદર જે વીજ લાઈનો આવી રહી છે, ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આ વીજ લાઈનને લઈને લડતો આપી રહ્યા છે. એ પછી સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો હોય કે પછી મોરબીના જેતપરના હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલુકા ગામના ખેડૂત હોય કે કોઈ પણ ખેડૂત હોય, આ વીજ લાઈનના મુદ્દાને લઈને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી લડત આપી રહ્યા છે. ગત 15મી તારીખે કિસાન અધિકાર યાત્રા જે ટ્રેક્ટર રિલીઝ સ્વરૂપે સરકારને રજૂઆત પણ કરવામાં આવી, છતાં ખેડૂતોનો જે પ્રશ્ન છે હજુ ત્યાં જ અટકેલો છે અને ખેડૂતોના પ્રશ્નનું હજુ પણ કોઈ પણ સંતોષકારક નિરાકરણ આવી નથી શક્યું. ખેડૂતોનો જે આ પ્રશ્ન છે એમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો પણ જોડાયા, પરંતુ ખેડૂતોનો પ્રશ્ન હજુ પણ જ્યાં ને ત્યાં જ ઊભો છે અને ખેડૂતો પોતાની લડત જે છે એ હજુ પણ લડી જ રહ્યા છે. આજે ખેડૂતોની આ લડાઈ ક્યાં સુધી પહોંચી છે? જેતપરના જે ખેડૂતો છે અત્યાર સુધી પ્રતિક ઉપવાસ કરી રહ્યા હતા, પરંતુ હવે ત્યાંના જે ખેડૂતો છે આ મરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. સરકાર આ ઉપવાસને કેટલી ગંભીરતા સાથે લઈ રહી છે, જેતપરની અંદર ખેડૂતોની હાલ શું પરિસ્થિતિ છે, બધા જ વિશે તાગ મેળવીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વીજ લાઈનના પ્રશ્નને લઈને ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી લડત લડી રહ્યા છે અને જેતપરની અંદર હવે ખેડૂતો જે છે અત્યાર સુધી પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. ટ્રેક્ટર રેલી સ્વરૂપે જેતપરના જ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. એ બાદ 15મી તારીખે ગુજરાતભરના ખેડૂતો એકત્રિત થયા અને ગાંધીનગર સુધી સરકારને પણ આ બાબતે રજૂઆત કરી અને સરકારના કાન સુધી પણ એમની જે રજૂઆતો છે એને પહોંચાડવા માટે પ્રયાસ કર્યો, છતાં એમનો અવાજ જે છે કદાચ સરકાર સુધી નથી પહોંચી રહ્યો. અને હવે આ જે ખેડૂતો છે એમણે આ મરણાંત ઉપવાસનું હથિયાર જે છે સરકારની સામે ઉગામ્યું છે. જેતપરની અંદર હાલ 4 થી 5 જેટલા ખેડૂતો છે આ મરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. જેતપરની અંદર આજે શું થયું છે તેનો તાગ મેળવવા માટે આજે પ્રયાસ કરવો છે અને આ પ્રયાસ કરવા માટે જેતપરથી જ ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ અઘારા આપણી સાથે જેતપરથી જોડાયા છે. હિરેનભાઈ, BSIમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો આજે શું થયું અને પ્રતિક ઉપવાસ આંદોલન હવે આમરણાંત ઉપવાસ આંદોલન તરફ જઈ રહ્યું છે, તો કેટલા ખેડૂતો છે, ગામના કેટલા લોકો છે એમની સાથે આમાં જોડાયા છે, એના વિશે તમારી પાસેથી વિગતો મેળવવી છે. ઉપવાસ ચાલુ થયા એમાં 5 ભાઈઓ બેઠા છે અને 400 લોકો પ્રતિક ઉપવાસ ઉપર હતા અને અમારો પાર્ટ 2 આજથી ચાલુ થઈ ગયો છે અને આજુબાજુના ગામડાનો બહુ સાથ અને સહકાર મળે છે અને અત્યાર સુધી ફૂલ પબ્લિક મતલબ કે બહુ સપોર્ટ મળ્યો છે. અને આજે જેતપરની જે ખેડૂત પરિવારની જે મહિલાઓ છે એમણે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે, એ શું છે? હવે આપણા પ્રધાનમંત્રી સાહેબ જ્યારે જરૂર હોય ત્યારે એમના ભાઈ ખડે પગે છે, તો એ અનુસંધાને બહેનોએ અત્યારે બહેનોને જરૂર છે, કારણ કે વીજ લાઈન હાવ મફતના ભાવમાં એ લોકો ટાવર કરવા માંગે છે. તો બહેનોને એવું થયું કે આજે આપણે ભાઈને યાદ કરીએ, કારણ કે ગમે ત્યારે કહેતા હોય છે કે મારી બહેનો, મારી માતાઓ જ્યારે પણ જરૂર હોય ત્યારે યાદ કરજો. એટલે આજે બહેનોએ એમને યાદ કરીએ છે, માતાઓએ અને બહેનોએ. અને આજે જ્યારે વીજ કંપનીના અધિકારીઓ જેતપર પહોંચ્યા હતા ત્યારે ખેડૂતોને એમની સાથે વાતચીત થઈ હતી. ખેડૂતો અને પત્રકારોએ જ્યારે એમને પ્રશ્નો પૂછ્યા ત્યારે એમની પાસે પ્રશ્નોના કોઈ જવાબ નહોતા. એ પછી ત્યારે એ ઘટના શું હતી ને પછી એ અધિકારી સાથે તમારે શું વાતચીત થઈ? હવે આ રાક્ષસી કંપનીના અધિકારીઓ હાવ ખોટી જ વાત કરે છે. ગમે એના ખેતરમાં મંજૂરી વગર ઘૂસી જાય છે તો એની પાસે શું જવાબ હોય? કારણ કે જે તરિયેથી તદ્દન ખોટા છે એની પાસે કોઈ જવાબ હોય નહીં. જે વ્યક્તિ સાચો હોય તો સામે જવાબ આપી શકે. પોલીસને બોલાવી, એમને 112માં કોલ કરી પોલીસને બોલાવી એના વિરુદ્ધ ફરિયાદ કરવા માટેનું અમે પણ અરજી આપી છે, કારણ કે એ જેમ તેમ ઘૂસી ગયો છે અને બીજા ખેડૂતોને બહુ મોટું નુકસાન કરે છે. અને હવે આગામી સમયની અંદર શું આયોજન કરવામાં આવી રહ્યું છે? કારણ કે આ મરણાંત ઉપવાસ ઉપર ગામના 5 લોકો બેસી ગયા છે. સરકાર એમાં કેવી પ્રતિક્રિયા આપી રહી છે કે કેમ? અને ખાસ કરીને જેતપરના જે ખેડૂતો છે એમણે કોઈ પણ રાજકીય આગેવાનોને એમની સાથે ન જોડાવા માટે કહ્યું છે, તો રાજકીય પક્ષો તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? નહીં, અત્યાર લગીની જે લડત હતી એમાં અમે બધા સહકાર લીધો, પણ પછી ખેડૂતોને છેતરવામાં એવું અમને લાગતા અમે અત્યારે સંપૂર્ણ બિન રાજકીય આમરણું કર્યો છે.
કારણ કે ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રતિસાદ અત્યારે મળી રહ્યો નથી કોઈ અધિકારી આપતા કે નહીં કાંઈ. તો હવે આમ આગામી પ્લાનિંગ તો હવે સરદારના માર્ગે પછી ચાલુ પડશે. અત્યારે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ જ છે, કારણ કે આ લોકોને કાંઈ પણ આપવું જ નથી. એટલે હિરેનભાઈ, આગામી સમયમાં શું આયોજન છે, શું કરવાનું છે? આમનામ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ છે, નહીં હોય તો પછી સરદારગીરી પર અપનાવી પડશે. એટલે એ પ્લાનિંગ ચાલુ છે, કારણ કે ગમે તે કરવું પડે. બહુમાં બહુ તો જીવ જશે, બીજું તો કઈ નહીં જાય ને. તો કારણ કે નકર તો અમારા બાપ દાદાની આ વર્ષોથી વાવતા જમીન જો પતી જવાની છે તો એ જીવ જશે, એથી તો વધારે કઈ નહીં જાય ને. એટલે લડી લેવાના મૂળમાં 100% છીએ. એટલે હિરેનભાઈ, ક્યાં સુધી રાહ જોવાની છે? સરકાર ના જવાબની રાહ જોવાની છે કે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, એમની તબિયત ની પણ તમારી પાસેથી જાણકારી મેળવવી છે કે કેવી છે એમની તબિયત? નહીં, હજી તો આજથી શરૂ થયું છે એટલે તો બધા અત્યારે તો મસ્ત છે, રેડી છે. અને સરકારની રાહ તો અમે જોઈએ છીએ. આ તો સરકાર, ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારના ખિસ્સામાંથી પૈસા નથી જતા તો પણ એને દેવામાં તકલીફ છે. આ તો અદાણી કંપનીને પૈસા દેવાના છે તો પણ સરકાર હસ્તક્ષેપ નથી કરતી. અમે એવી વિનંતી કરી છે કે સરકાર અને ગુજરાત સરકાર આમાં એટલું હસ્તક્ષેપ કરી અને જલ્દી ખેડૂતોને વળતર અપાવે. અને હિરેનભાઈ, કોઈ રાજકીય પક્ષના કોઈ પણ આગેવાનો તમને મદદ કરવા માટે તૈયારી દર્શાવે તો પછી આગળ જેતપરના ખેડૂતો એને કઈ રીતે લેશે? અમારે તો જો કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ છે કે પહેલા સંપૂર્ણ વળતર અને પછી કામ કરવાનું. એ રીતે કોઈ પણ આવે તો વેલકમ. અને અમારે જે જોઈ છે બજાર કિંમતના 4 ગણા એ પ્રમાણે કોઈ અપાવે તો ગમે ત્યારે ખેડૂત એગ્રી હોય, પણ પહેલા પૈસા અને પછી કામ સાથે એકી સાથે, જે કેન્દ્ર સરકારની ઉર્જા વિભાગની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે. બાકી કોઈ ખેડૂતોને અદાણી કંપની ઉપર અત્યારે વિશ્વાસ નથી કે નથી ગવર્મેન્ટ ઉપર. હિરેનભાઈ, એટલે મુખ્ય માંગણીઓ શું છે ત્યારે જેતપરના ખાસ કરીને ખેડૂતોની મુખ્ય માંગ શું છે? પહેલી અમારી મુખ્ય માંગણી છે કે અમારે તો પેલા તો લાઈન જ નથી હોતી. ચાલો લાઈન નાખો છો કઈ વાંધો નહીં, તો બજાર કિંમતના 4 ગણા જે એસઓપી, કારણ કે ઉર્જા જંત્રી કિંમત છે અને જે કલેક્ટર હુકમ આપે છે 16 નીચે ટેલિગ્રાફ એક્ટ 1885 નો ઉપયોગ કરીને કલેક્ટર સાહેબ જે ઓર્ડર આપે છે ને, એ કાયદામાં લખ્યું છે ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર. તો એ વળતર જોઈએ છે પછી જ કામ કરવા દેવામાં આવે એવી માંગણી છે. અને અત્યારે અમારી એવી માંગણી છે, અત્યારે કંપની આડેધડ કામ કરે છે તો એ કામ કરે એવી અમે સરકારી તંત્રને અપીલ કરી છે. જી બિલકુલ. હિરેનભાઈ, આગામી સમયમાં હવે શું થાય છે? આપના ગામના ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, એટલે અમે પણ આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ આવે. આપ આ માહિતી સાથે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જેતપર ગામના ખેડૂતો 5 જેટલા લોકો છે એ હાલ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. ખૂબ ગંભીર કહી શકાય આ બાબતને, અને આ ગંભીર બાબતને હવે સરકાર કેટલી ગંભીરતા સાથે લે છે અને કેટલી ઝડપે ખેડૂતોના આ પ્રશ્ન જે છે એના મુદ્દે એ લોકોને પહેલા તો સાંભળવામાં આવે, પછી એમની જે સમસ્યા છે એનું કેવું અને ક્યારે નિરાકરણ આવે છે એ બધા જ પ્રશ્નો અત્યારે આપણી સામે ઊભા છે. અને આપણી સામે અત્યારે જેતપર ગામના ખેડૂતો પણ ઉપવાસ ઉપર બેઠા છે. એટલે એક તરફ પ્રશ્નો છે, એક તરફ ખેડૂતોનો ઉપવાસ છે, અને આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સરકાર હવે આ બાબતને લઈને શું નિર્ણય લે છે. કારણ કે કૃષિ મંત્રીએ એવી બાંહેધરી આપી છે કે સરકાર ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો લેશે, પણ આ હિતલક્ષી નિર્ણયો ક્યારે લેવામાં આવે છે, કારણ કે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે એટલે સમય પણ એટલો જ કિંમતી છે. એટલે હવે આગામી કેટલા સમયની અંદર આ નિર્ણય લેવામાં આવે છે એ પણ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.